કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ આજે પરિવાર સાથે મતદાન કર્યું છે. મારી સાથે લલિતભાઈ છે. લલિતભાઈ, પરિવાર સાથે આજ મતદાન કર્યું છે, શું કહેશો? વધુ મતદાન થાય તેના માટે મતદારોને? જો લોકોએ મતદાન કરવું જોઈએ. લોકશાહી છે, લોકશાહીમાં જેટલું મતદાન વધારે થાય એટલી લોકશાહી વધારે મજબૂત થાય. અને તમારો અવાજ, તમારી લાગણી તમારે લોકશાહીમાં બતાવવી જોઈએ, તો જ એનું રિઝલ્ટ આવે. શું કહેશો? મતદારોને રીઝવવા માટે અનેક પ્રચાર કર્યો છે, કેવું મતદાન રહેશે અને કેટલા લીડથી આપ જીતો એવી આશા આપને? જો કોંગ્રેસ પાર્ટી રાજકોટમાંથી જીતે છે ને જીતે છે. સૌરાષ્ટ્રની અંદર નહીં, ગુજરાતમાં 17 સીટ કોંગ્રેસની આવે છે. લખી લેજે મારા ભાઈ. લલિતભાઈ, આપ ચૂંટાઈ જશો તો લોકોના કયા કયા કામો કરશો? હું યુવાનોને રોજીરોટી અપાવીશ. પેલા તો નોકરી કેમ વધારે મળે એવા કારખાના નખાવીશ. અને ખાસ કરીને રાજકોટમાં મધ્યમ વર્ગના જે લોકો છે એને પ્રાઇવેટ સ્કૂલો જે રીતે ફીમાં બાળકોના ફીમાં ચૂસી રહી છે, એની સામે આવતા દિવસોમાં આ રેગ્યુલાઇઝ કરવા માટે આંદોલન કરીશ. આ હતા લલિતભાઈ કગથરા કે જેમનું કહેવું છે કે તેમણે આજે પરિવાર સાથે મતદાન કર્યું છે અને જે બેરોજગારીનો મુદ્દો છે, જો તેઓ ચૂંટાઈ આવશે તો બેરોજગારીના મુદ્દાને ખાસ મહત્વ આપશે.